મિત્રો, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે અમૂલ ડેરીની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે ઉમેદવારોના નામો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. અને આજે એટલે કે 21 ઓગસ્ટે મોડી સાંજે પ્રથમ 4 ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જો વાત કરવામાં આવે તો અમૂલના જે ચેરમેન છે વિપુલભાઈ પટેલ, તેઓ ફરીથી ચૂંટણી લડશે નડિયાદ બેઠક પરથી. જ્યારે ઠાસરા બેઠક પર જે મહિલા અનામત જાહેર કરવામાં આવી છે ત્યાંથી રામસિંહ પરમારના જે પુત્રવધુ છે પ્રિયા કૃણાલસિંહ પરમાર, તેઓને આ વખતે ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે બાલાસિનોર બેઠક પર જે અમૂલ ડેરીના ડિરેક્ટર છે રાજેશભાઈ પાઠક, તેઓને પણ રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વીરપુર બેઠકની ટિકિટ જાહેર થઈ છે, જેના પર સાભેસિંહ પરમાર ને નામની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ કોઈને ચોંકાવનારું એક અત્યારે પરિબળ જાહેર કરવામાં આવ્યું છે. 4 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસની જે પેનલ છે, કોંગ્રેસ પ્રેરિત પેનલ, એ હજી સુધી અબકડની મંડળીઓ સામે લડી રહી છે. હાઈકોર્ટમાં ગઈ છે. હાઈકોર્ટમાં હજી સુધી તેનો કેસ પેન્ડિંગ છે. હજી કોંગ્રેસ પ્રેરિત પેનલ કોઈ કામગીરી કરે તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે. સ્વાભાવિકપણે આ નામોની જાહેરાત થતાની સાથે જ હવે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે લોકો કેવી રીતે તેમની બેઠકો બિનહરીફ કરવી તેની કામગીરીમાં લાગી જશે. એટલે કે 1 નહીં 2 નહીં પરંતુ 3 કદમ આગળ ભારતીય જનતા પાર્ટી ચાલી રહી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અમૂલ ડેરીની આ ચૂંટણી દૂધના રાજકારણમાં સતત ઉભરો લાવી રહી છે. જે રીતે છેલ્લા કેટલાક સમયથી અમે આપને બતાવી રહ્યા છે કેવી રીતે આ દૂધનું રાજકારણ ચાલી રહ્યું છે, તેમાં એક આ વધુ ન્યૂઝ અમારા તરફથી સૌથી પહેલાં તમારી માટે. અમૂલ ડેરીની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ 4 ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે.